પણ આ ભાજપની ભ્રષ્ટાચારી હપ્તાખોર સરકારને કારણે એક એક ગામમાં એક એક ગલીમાં પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે. અને દારૂ કરતા પણ હવે ગાંજો, ચરસ ને ડ્રગ્સથી ગુજરાતની યુવા પેઢી બરબાદ થાય છે. હમણાં દેશની પાર્લામેન્ટમાં પણ જે ડેટા બહાર આવ્યો કે છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાંથી 1,30,000 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ ને નશીલા દ્રવ્યો પકડાયા. અને એ જ રીતે જોઈએ છે આંકડા છે કે મોટે ભાગનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠેથી આવ્યું. એટલે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે. જે રીતે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ થાય છે, જે રીતે દિવસે દિવસે મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પકડાય છે, તો ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની ગયું છે. આ જ ગુજરાતમાંથી ડ્રગ્સ આજુબાજુના રાજ્યોને બીજે વિસ્તારોમાં જાય છે. એનો મતલબ કે ગુજરાત ડ્રગ્સનું ટ્રેડિંગ હબ પણ બની ગયું છે. અને આ ભાજપની હપ્તાખોરીને કારણે આજે ગુજરાતનો એક એક પરિવાર ચિંતિત છે કે એનો દીકરો દીકરી આજે ડ્રગ્સના રવાડે તો નહીં ચડી જાય ને. આ નશાના રવાડે ચડીને ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે. અને આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે જો તાત્કાલિક લોક જાગૃતિ નહીં આવે, આ હપ્તાખોર સરકારને દૂર નહીં કરીએ, તો આવનારા સમયમાં આપણે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત આ નશાના કારણે ઉડતા ગુજરાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.